ખેડૂત ભાઈઓ જે પશુપાલન કરતા હોય તો તેના માટે આ વિડીયો ખાસ રહેલો છે। નમસ્કાર ખેડૂત મિત્રો, આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજે આપણે જોઈશું કે સાવ નજીવી એવી કિંમતમાં આપણે દૂધનો વધારો અથવા તો દૂધને ઇન્ક્રીઝ કઈ રીતના કરી શકીએ વિશે આપણે આજનો વિડીયો સંપૂર્ણ આપેલો છે। તેના પહેલાં એક વાત કહેવાની છે કે ઘણા ખેડૂત મિત્રો આપણો જે પહેલા વિડીયો બનાવેલો છે જેની અંદર આપણે વાત કરેલી છે કે 4 થી 5 એવી કઈ વસ્તુ નાખવાથી આપણા પશુપાલન અથવા તો જે પશુ છે તેની અંદર આપણે દૂધનો વધારો કઈ રીતના કરી શકીએ તે વિડીયો અહીંયા આપેલો છે। તો તેની ઉપર ક્લિક કરી અને તે વિડીયો જોઈ શકશો, અથવા તો આ વિડીયોના અંતમાં પણ તે વિડીયો આપેલો છે તો તેની ઉપર ક્લિક કરી અને ત્યાર પછી તમે તે વિડીયો જોઈ શકશો। તો વાત કરીએ તો કે દૂધ વધારવાની, તો ગાયને આપણે જે ડોલ ભરીને પાણી આપીએ છીએ ત્યારે તેમાં ઘઉંના દાણા બરાબર 4 થી 5 દાણા બરાબર ચૂનો આપી દેવાનો છે, જેનાથી દૂધમાં વધારો થશે। અને વાત કરીએ તો કે ભેંસ હોય તો તેની અંદર આપણે ડોલ ભરીને પાણી આપીએ ત્યારે તેની અંદર 4 થી 5 ઘઉંના દાણા બરાબર આપણે ચૂનો આપવાનો છે, જેના લીધે દૂધમાં વધારો અવશ્ય જોવા મળશે। અને જો આ ચૂનો દરરોજ આપવામાં આવે તો દૂધમાં તો વધારો થશે, સાથે સાથે ઘીમાં પણ સારો એવો વધારો થશે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। નવા ખેડૂત મિત્રો હોય અથવા તો પશુપાલન મિત્રો હોય તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો, આવા ને આવા દૂધને વધારવાના વિડીયો જોવા માટે અથવા તો ખેતીલક્ષી વિડીયો જોવા માટે અમારા ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।